જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. સ્વાગત છે અમારા નવા બ્લોકમાં. ને જો અમે સરસ મજાના રેડી થઈ ગયા છે અને આજે અમારે છે અમારા કાકાના દીકરીના લગ્ન ને તો ત્યાં જવાનું છે. ને જો અહીંયા પણ રેડી થઈ ગયા છે અને બહાર પણ જો બધા રેડી થાય છે. જો અમારા વંશભાઈ રેડી થઈ ગયા છે અને જો અહીંયા બધા રેડી થાય છે. અમારે જો અમારા માહી બેન તો લાયલી કરે છે. વંદના બેન પણ રેડી થઈ ગયા છે. તો જો મિત્રો અમે જશોદાને પણ પૈને નીંદ નાખી દીધી છે. આજ લગ્નમાં જવાનું છે ને તો વહેલા બધું કામ કરી નાખ્યું છે, વાસદું ને એવું બધું. અને જો ને બધું કમ્પ્લીટ કામ કરી નાખ્યું છે અને હવે અમારે જવાનું છે લગ્નમાં. અને જો તમને મંડપ દેખાડું ને ત્યાં અમારે છે ફરસાણ ને તો ત્યાં જવાનું છે. તો જો વિડીયોમાં બના રહેજો, તમને ત્યાં જઈને પણ દેખાડી બધા કેવા રેડી થયા છે ને. તો જો ગા પાસે આવી ગયા છે ને જઈ છે લગ્નમાં. જશોદા જઈશું. તો ચાલો મેં પણ જઈએ. અમારે રેડી થઈને નીકળી ગયા છે માંડવા તરફ. અને આ બધા તો જો એ ચાલીને આવવાના છે ને તો થોડીક રહીને આવશે ને એમને નીકળી જશે રેડી થઈને. તો જો મિત્રો અમે માંડવે પહોંચી ગયા છે. માંડવો જો અહીંયા દીકરીની સગાઈ બાકી હતી ને તો જો સગાઈ વાળા બધા આવી ગયા છે. માંડવે રેડી થઈ ગયા છે. દીકરીની સગાઈ ચાલુ થઈ જશે. સગાઈ આવી જશે. દીકરીની સગાઈ થઈ જશે. Kakak buat, buat dawatan lagi. Dua. Semua baik ini, juga. Hai, हम आपके सब्सक्राइबर हैं। तो पैसा मिल जाता है
માહી આ માહી ખાવા આવી હો જો અમાર માહી ખાવા આવી છે ને ભજીયા ખાવા આવી હો ને તો બધા બેસી જશે જમવા વાત ચાલુ છે ઘણા ખરા માણસે જમી લીધું છે જો આ બધા ઘણે ઉખાડી નાખ્યા જો મિત્રો આજે અમે જીરામાં દવા છાંટવા આવ્યા છીએ કારણ કે કાલ તો લગ્ન પતી ગયા છે અને આ જીરામાં દવા છાંટવાની છે ને આ બધામાં તો આવી ગયા છે અમે દવા છાંટવા માટે તો જો સામે દવા પણ છાંટે છે અને આ બાજુ છે અમારે ઝાડ ને તો ઝાડ પણ જો અમે નીકળી જાય છે અને મારે વાઢવાનો છે અહીંયા રજકો ને તો જો હું આવી છું રજકો વાઢવા માટે જો દાંતરડું ને સલાખો બે લઈને આવીશું અને વાઢવાનો છે અમારે આ રજકો અને જો સાથે હું છે ને જો ઝાડમાં પાણી પણ મારે ચાલુ છે રજકો વાળતા વાળતા હું ઝાડમાં પાણી પણ વાળતી જાઉં છું તો જો પાણી પણ ચાલુ છે અને જો કૂતરાઓ તો રજકો પણ કેવો ખૂંદી નાખ્યો છે રજકામાં રખડે છે અને દવાનો ડોઝ પણ બનાવી નાખ્યો છે દવા છાંટવા માટે ને આપણે વારી છે પાણી અમે નાખવું ફેરવી નાખ્યું છે ને હવે રજકો વાળવાનો છે અને ઓલી બાજુ તો તમને ખબર જ છે કે દવા પણ છાંટવાનું ચાલુ જ છે જો અમારે રજગામાં પણ જો સરસ મજાનું મોંઘરી પણ થવા માંડી છે મોંઘરીનું શાક કોને કોને ભાવે જરા કોમેન્ટમાં કહેજો અમને તો બહુ ભાવે એટલે જો રજગામાં ઊભી પણ રાખી છે